હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે અત્યાર સુધી 8 લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન અથવા તો સારા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે આપણે ડિસ્કસ કર્યા છે. એના સિવાય આપણે બીજા 2 લેક્ચર, જેની અંદર એક આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ અને બીજો એક વિડીયો જે છે પ્રિપેરેશન સ્ટ્રેટેજી ઓફ GWSSB પર આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. આ બધા જ વિડીયો જે છે મિત્રો તમામ મિત્રો સુધી શેર કરો, જેનાથી દરેકને ફાયદો થાય. ઇવન અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે આજે જ મારા ટચમાં આવ્યા અને ઇવન એટલા બેઝિક પ્રશ્ન પૂછે છે જેમને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અને એક્ઝિક્યુટિવનું ઇન્ટરવ્યૂ છે. તો આવા વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો હજુ પણ પહોંચ્યા નથી, જે એક તમારા તરફથી ઓછો પ્રયાસ કહેવાય, કારણ કે હું દરેક જગ્યાએ ના પહોંચી શકું. તો એટલીસ્ટ તમે એવા તમારા ફ્રેન્ડને વિડીયો જરૂર શેર કરો કે જેથી એ લોકો પણ આ વિડીયોથી કંઈક શીખે. અને ઇવન તમારો પણ ફાયદો છે કે જો ડી અને એક્સટીએનના ઇન્ટરવ્યૂમાં સારા કેન્ડિડેટ જેના વધારે માર્ક્સ છે પ્રિલિમમાં, એ લોકો નીકળી જશે તો તમને પણ એનો બેનિફિટ થશે. કારણ કે એ લોકો અપર પોસ્ટ પર છે તો લોઅર પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા નહીં જ આવે સેમ ડિપાર્ટમેન્ટ માટે, એમ આપણે માની શકીએ. તો આ વિડીયો દરેકને શેર કરો. આ ઉપરાંત જો અત્યારે કોઈ મને જોતું હોય તો એ આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક વસ્તુ આપણે કોન્સેપ્ચ્યુઅલ ગયા છીએ અને ડિપાર્ટમેન્ટલ નોલેજ ઉપર વધારે ફોકસ કર્યું છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ બુકિશ નોલેજ, એટલે કે બુકના નોલેજ ઉપર આપણે બહુ ધ્યાન આપ્યું નથી. તો અત્યાર સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર SBR ડિસ્કસ કર્યો હતો. SBR ડિસ્કસ કર્યા પછી મેં ગ્રુપમાં પોલ કર્યો હતો અને એની અંદર પણ દરેક લોકોએ કીધું હતું કે હજુ અમારે SBRની અંદર ડિટેલમાં જવું છે અને 100% મારી દ્રષ્ટિએ જવું જ જોઈએ, કારણ કે મોડર્ન ટેકનોલોજી છે અને દરેક જગ્યાએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે GWSSB દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અથવા તો મ્યુનિસિપાલિટી દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. એ દરેક સિક્વન્શિયલ બેચ રિએક્ટરના બેઝિસ ઉપર જ હોય છે. તો પ્રશ્ન 110% બને અને જો આવડે તો એ તમારો પ્લસ પોઈન્ટ બની જાય. તો આજે જોઈએ છે કે આપણે જે થોડું ઘણું કહેવાનું રહી ગયું હતું એ, અને બીજી વસ્તુ કે કંઈક SBRમાં પણ નો ડાઉટ SBR નવું છે, બટ SBRમાં પણ હજુ નવું થઈ રહ્યું છે અને અમુક નવું થઈ ચૂક્યું છે. તો ક્યાંક SBRની લિમિટેશન હતી, એ SBRની લિમિટેશન કઈ રીતે દૂર કરવામાં આવે છે, તો એની આપણે ટેકનોલોજી આજે સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલાં આપણે SBR ટેન્ક વિશેની માહિતી લઈ લીધી હતી. SBRની અંદર અલગ સિક્વન્સની અંદર એક જ રિએક્ટરની અંદર બધી જ પ્રોસેસ અલગ બેચમાં થતી હોય છે સિક્વન્સ વાઇઝ. એટલા માટે આપણે એને સિક્વન્શિયલ બેચ રિએક્ટર કહીએ છીએ, જેની અંદર 5 પાર્ટની અંદર થાય છે પ્રોસેસ. એક તો ફિલિંગ સ્ટેજ હતો, પછી એરેશન સ્ટેજ, પછી રિએક્શન સ્ટેજ, પછી સેટલિંગ સ્ટેજ, પછી ડિકેન્ટિંગ સ્ટેજ અને અમુક જગ્યાએ આઇડલ સ્ટેજ પણ લખેલો હોય છે. તો એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે સર આઇડલ સ્ટેજ શું છે? તો આજે હું એક ફ્લો ડાયાગ્રામ લઈને આવ્યો છું. તો એની અંદર ફરીથી આપણે એક વખત SBR વિશેનો ફ્લો ડાયાગ્રામ જે બહુ સારો છે, તો આપણે એને એક વખત સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ આપણે SBR બેઝ આખો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કઈ રીતે ઓપરેટ થાય છે એની પણ ચર્ચા કરી હતી. તો ફરીથી એ પણ આપણે આજે જોવાના છીએ, જે એક સારો ફોટોગ્રાફ છે. આજે તમને દરેક વસ્તુ પ્રોપર વિઝ્યુલાઇઝ થાય એ રીતે આપણે વર્ક કરેલું છે. તો સૌથી પહેલાં SBRનો એક ફ્લો ડાયાગ્રામ જે થોડો આપણા માટે નવો છે, નવો મીન્સ કે એક સારો ડાયાગ્રામ છે, તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ કે શું કહેવા માગે છે. તો SBRની અંદર આપણે પ્રોસેસ તો સમજી જ ચૂકીએ છીએ, પણ ફરી એક વખત જોઈએ કે રો વોટર આવશે, ઇનલેટ ચેમ્બરમાં જશે, સ્ક્રીનિંગ થશે, પછી મેં કીધું હતું કે ઇક્વિલાઇઝેશન ટેન્ક છે એની અંદર ગ્રેટ રિમૂવલ થઈ જશે. તો અહીંયા ગ્રેટ રિમૂવલ પણ ઇક્વિલાઇઝેશન ટેન્કની અંદર થાય છે. ત્યારબાદ અહીંયા 2 SBR બતાવ્યું છે, SBR1 એન્ડ SBR2. અહીંયા SBR1 અને 2 તો તમે જોઈ શકો છો કે અહીંયા SBR2 ઓપરેટ છે, બરાબર. કોઈપણ જગ્યાએ જનરલી આપણે 2 SBR ટેન્ક મૂકી દઈએ છીએ, પણ એ બંને SBR ટેન્ક જે છે એ દરેક વખતે ઓપરેટ રાખવા એ જરૂરી નથી. ઓકે, દરેક વખતે ઓપરેટ રાખવા જરૂરી નથી, કારણ કે જે પ્રમાણે લોડ હોય એ પ્રમાણે ઓપરેટ કરવા પડે. તો અહીંયા તમે દેખાય છે કે અહીંયા દરેકમાં અહીંયા બબલ્સ છે. ઇટ મીન્સ કે આ ઓપરેટ છે, આ ઓપરેટેડ નથી અથવા પાર્શિયલી ઓપરેટેડ છે, બટ જનરલી નથી. થોડા ઘણા બબલ તો જનરેટ થતા હોય, એટલું લીકેજ નાનું મોટું હોઈ શકે છે. ઓકે, તો અહીંયા જુઓ, તમે સમજી શકો છો, જે લાસ્ટની અંદર નહોતો ડાયાગ્રામ, તો અહીંયા એક બ્લોવર આપેલું હોય છે. એ બ્લોવર જે છે નીચેના ડિફ્યુઝર સાથે કનેક્ટેડ હોય છે. એ ડિફ્યુઝરમાંથી બ્લોવર ઓન થાય એટલે એર પાસ થાય છે અને આ એર જે છે વોટર સાથે મિક્સ થાય છે. ઓકે, એ SBRમાંથી જે છે નીચે શું બેસી જાય છે? સ્લજ બેસી જાય છે. એ સ્લજ જે છે આવી રીતે સ્લજ સમ્પની અંદર અથવા તો સ્લજ ટેન્કની અંદર જશે અને પછી સ્લજનું ડીવોટરિંગ થાય છે. અહીંયા, અને જે વધારાનો સ્લજ જે છે એ પછી આગળની પ્રોસેસ માટે જતો રહે છે. અને જે સ્લજ નીચે જમા થઈ જાય છે અને ઉપરનું જે પાણી છે એ આપણે ખબર છે કે ક્યાં જાય છે? UV ચેનલ ઓર ક્લોરિનેશન માટે જાય છે. ક્લોરિનેશન અને UV ચેનલ બંને મેં વાત કરી હતી એ પ્રમાણે આવી રીતે ઝિગઝેગ પેટર્નની અંદર હોય છે અને જે બહાર આવે છે એ આપણું ટ્રીટેડ વોટર હોય
છે એ આપણને ખબર છે। તો આ હતો આપણો સિક્વન્શિયલ બેચ રિએક્ટર। અને સિક્વન્શિયલ બેચ રિએક્ટરના સ્ટેપ જો તમારે સમજવા હોય તો સૌથી પહેલાં શું થાય છે, ફિલ થાય છે, પછી અહીંયા રિએક્ટ થવાનું ચાલુ થાય છે, પછી નીચેનો પોર્શનની અંદર જુઓ પહેલાં કેવું પાણી ધીમે ધીમે ફિલ થાય છે। ઓકે, આખું ફિલ થઈ ગયું। આ બ્લેક કલરનું સીવેજ જનરલી છે એટલે આપણે એ રીતનું વોટર હોય એ બતાવવામાં આવે છે। ત્યારબાદ શું થાય છે, ધીમે ધીમે ક્લિનિંગ સ્ટાર્ટ થાય છે તો ઉપરનો પોર્શન થોડો બ્લુ એટલે જે આપણો રેગ્યુલર વોટરનો કલર હોય એ, અને નીચે જે છે સીવેજ વોટરનો કલર છે એ નીચે આપણો હવે સ્લજ જમા થાય છે। ઓકે, અહીંયા જુઓ લેવલ જે છે ડાઉન થતું જાય છે, સ્લજ જમા થઈ ગયો છે નીચે, એઝ એ એફ્લુએન્ટ એને બહાર કાઢવામાં આવે છે। અને પછી શું થશે, જે ક્લિનિંગ વોટર હશે એ બહાર નીકળી જશે, ક્લીન વોટર હશે એ બહાર નીકળી જશે એટલે ધીમે ધીમે લેવલ અહીંયા ઘટે છે અને છેવટે શું બચે છે, થોડો સ્લજ બચાવ્યો છે એ જે છે, સોરી અહીંયા જે છે અહીંયા એફ્લુએન્ટ તરીકે જે વોટર જે છે વેસ્ટ વોટર ટ્રીટ થયેલું છે એ છે, અને જે સ્લજ છે અહીંયાથી નીકળતો બતાવેલો છે। હવે આઇડલ સ્ટેજ એટલે શું, નિષ્ક્રિય। આઇડલનો મતલબ શું થાય, નિષ્ક્રિય। તો આપણે સ્લજ બેડને એઝ ઇટ ઇઝ નિષ્ક્રિય રાખીએ છીએ જેનાથી એ ફરીથી પ્રિપેર થઈ જાય થોડો ટાઈમ માટે। ઓકે, તો એનાથી પછી આપણે ફરીથી પ્રોસેસ સ્ટાર્ટ કરી શકીએ। ઓકે, હવે જુઓ તમે એને પ્રોપરલી વિઝ્યુલાઇઝેશન કટ કરી શકો એટલે આપ કરી શકો એટલે આપણે એને સેક્શનની અંદર કટ કર્યો છે। તો સેક્શનની અંદર કટ કરતાં તમને શું જોવા મળે છે, તો જુઓ અહીંયા મેં એર બ્લોઅર બતાવેલું છે। શું બતાવેલું છે, આ એર બ્લોઅર છે। જનરલી એર બ્લોઅર નીચે હોય, બટ સમજવા માટે એર બ્લોઅર નીચેથી સીધું આ પાઇપમાં ટચ કનેક્ટેડ હશે, બટ અહીંયા સમજો એના માટે આ ફોટોગ્રાફ્સ આવી રીતે લેવામાં આવેલો છે। એ આ ટીચિંગ પર્પઝથી છે આ ફોટો। તો એ શું થશે, એર બ્લોઅર જશે અહીંયા કોમન પાઇપમાં જશે, આ પાઇપ દરેક પાઇપ સાથે આવી રીતે કનેક્ટેડ હશે, એ પાઇપ શું થશે, ઓન કરશે એટલે સીધું બ્લો થશે, અને એ બ્લોઅર જુઓ એ આ રીતનો બ્લોઅર દેખાય છે। સિંગલ બ્લોઅરનો પિક પણ હું લાવેલો છું, તો આ સિંગલ બ્લોઅર જે છે એ આ રીતે દેખાતો હોય છે જ્યારે બંધ હોય ત્યારે, અને જ્યારે એ ઓપરેટેડ હોય ત્યારે। તો આ ઓપરેટેડ કન્ડિશનની અંદર છે, અને આ જે છે એ ક્લોઝ અથવા તો ચાલુ નથી એવી કન્ડિશનની અંદર। તો ઓપરેશન વખતે આવો દેખાય છે અને ક્લોઝ હોય એ વખતે આવો દેખાય છે। ઓકે, તો આ જુઓ બ્લોઅર છે, અહીંયા નાના નાના મિક્સર બતાવેલા છે। ઓકે, જે એસબીઆરની અંદર ઘણામાં હોય છે, ઘણાની અંદર નથી હતા। જ્યારે વોટર ટર્બ્યુલન્ટ હશે ત્યારે મિક્સરની જરૂર પડતી નથી। ઓકે, પછી અહીંયા તમે સમજો છો કે આ આપણું ડિકેન્ટર છે, અહીંયા પંપ બતાવેલો છે, અને આ જુઓ એક અહીંયા બહુ સરસ વસ્તુ સમજવા જેવી છે કે અહીંયા એક વસ્તુ બતાવેલી છે, દેટ ઇઝ કંટ્રોલ સિસ્ટમ। આ શું છે, કંટ્રોલ સિસ્ટમ। તો લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું કે એસબીઆરના એડવાન્ટેજીસ શું છે, તો એસબીઆરની અંદર એડવાન્ટેજીસની અંદર એક મેઇન પોઈન્ટ લખી દેવું પડશે કે ઇવન આમાં મેન પાવર રિક્વાયરમેન્ટ બહુ જ ઓછો છે। ઇવન એક સિંગલ વ્યક્તિ પ્લાન્ટ ઉપર હશે તો એસબીઆરને હેન્ડલ કરી શકશે, કારણ કે દરેકે દરેક જે છે એ કોમ્પ્યુટર ઓપરેટેડ સિસ્ટમ છે। તો અહીંયા જે છે એસબીઆરની અંદર મેન પાવર રિક્વાયરમેન્ટ જે છે એ ખૂબ જ ઓછો હોય છે। એસબીઆરના એડવાન્ટેજીસ આપણે ક્યાં લખ્યા હતા, તો આપણે એની અંદર એડ કરી દઈએ। પ્રાઇમરી સેટલિંગ ટેન્કની જે રિક્વાયરમેન્ટ નથી એ લાસ્ટ ટોપિક હતો, એની અંદર નેક્સ્ટ એડ કરીએ। મેન પાવરની જરૂર નથી એટલે એવું નથી કે એક પણ નહીં હોય, મેન પાવરની જરૂર ઓછી છે। ઇવન એક સિંગલ વ્યક્તિ હશે જે કોમ્પ્યુટર ઓપરેટિંગ જાણતો હશે એ પણ આ ટેન્કને શું કરશે, ઓપરેટ કરી શકશે। તો એ છે। અને બીજી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીએ બહુ સરસ ક્વેશ્ચન કર્યો હતો કે એસબીઆર ટેન્કની અંદર જે છે એ સીઓડી રિમૂવલ થાય છે કે નથી થતો, કારણ કે અહીંયા હું લખવાનો રહી ગયો તો અહીંયા લખી દેજો કે સીઓડી જે છે એ 50 મિલીગ્રામ કરતાં પણ ઓછો કરી દે છે એસબીઆર। કેટલો કરી દે છે, સીઓડી જે છે 50 મિલીગ્રામ કરતાં પણ ઓછો કરી દે છે। બીઓડી 10 મિલીગ્રામ કરતાં ઓછો અને સીઓડી 50 મિલીગ્રામ પર લીટર કરતાં ઓછો। ઓકે, તો આ આપણે એસબીઆર વિશે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ। આ આખી પ્રોસેસ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે એસબીઆર ટેન્કની અંદર જે ઝોન છે એ ઝોનને સમજીએ તો સૌથી પહેલાં વોટર આવે છે એ વોટર એ અહીંયા પહેલો જુઓ, જરૂરી નથી આમાં એસબીઆરનો સેક્શન લીધો છે તમને સમજાવવા માટે, અહીંયા રેક્ટેન્ગ્યુલર લીધો છે। અધરવાઇઝ તમે જુઓ આપણે આપણો જે સેક્શન છે કેવો છે, સર્ક્યુલર છે। ઓકે, આપણે લાસ્ટની અંદર જે એક વિડીયો જોયો હતો એની અંદર એક અહીંયા વોલ જેવું આવતું હતું। ઓકે, આટલામાં એક વોલ જેવું હતું, આ બ્લેક કલર આઈ થિંક યલો કલરથી કે હાઇલાઇટરથી તમને બતાવું, આવી રીતે એક વોલ આવતી હતી। ઓકે, એ સર્ક્યુલર છે બરાબર। તો હવે આપણે એને અહીંયા ચેક કરીએ કે એ શું છે એક્ઝેક્ટલી, તો એ વોલ અહીંયા છે। તો એસબીઆરના એન્ટ્રન્સથી એ વોલ, જેને આપણે શું કહીએ છીએ બેફલ વોલ તરીકે ઓળખીએ છીએ, તો એ બેફલ વોલ સુધીનો જે ઝોન છે ને પ્રી રિએક્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે। શેના તરીકે ઓળખવામાં આવે છે, પ્રી રિએક્ટ ઝોન। ઓકે, ડબ્લ્યુટીપી હોય કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય અથવા તો એસટીપી હોય, એ દરેકની અંદર બેફલ વોલ અત્યારે કમ્પલસરી છે। હું
આ બેફલ વોલનો કોન્સેપ્ટ તમને અત્યારે નથી ક્લિયર કરાવતો, જેમ અત્યારે આપણે SBR ટેન્ક સમજીએ છીએ એમ ક્લેરીફ્લોક્યુલેટરનો ટેન્ક પણ આપણે વિથ ફોટોગ્રાફ્સ સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારે હું તમને એક્ઝેક્ટ આ બેફલ વોલ શું કરવા મૂકવામાં આવે છે એ ચર્ચા કરીશ, કારણ કે વોટરના કન્ટેસ્ટમાં કરીશ તો તમે વધારે કોન્ફિડન્ટલી સમજી શકશો કમ્પેર ટુ ધી વેસ્ટ વોટર કરતાં. ઓકે, પછી શું થાય છે, આ જે છે એ આખો ઝોન આટલેથી આટલો એ મેઇન રિએક્ટર ઝોન છે. ઓકે, પછી આપણને મેં કીધું હતું કે આ ડિફ્યુઝર છે આ બધા, અને આ જે છે એ એફ્લુએન્ટ ડિસ્ચાર્જ, એન્ટર થાય ત્યારે વર્ડ જોજો ઇન્ફ્લુએન્ટ, બહાર નીકળે ત્યારે એફ્લુએન્ટ. મેઇન આ ફોટોઝ અથવા આ રિપીટ કરવાનો રીઝન જે હતું એ હતું કે દરેક લોકોને ડિકેન્ટરમાં આઈડિયા નહોતો આવતો. હવે આ ડિકેન્ટર જુઓ આ રીતનું હોય, એટલે આ ડિકેન્ટરમાંથી વોટર જે છે એ અહીંયા એન્ટર થાય. ઓકે, અને આ દરેક પાઇપની અંદર એન્ટર થશે, એ દરેક પાઇપમાંથી એ વોટર આની અંદર આવશે અને છેવટે આની અંદર જે છે એ આમાંથી બહાર થઈ જશે. તો આ રીતે આ ડિકેન્ટર કામ કરે છે. મેં કીધું હતું તે પ્રમાણે કે આ ડિકેન્ટર જે છે એ મૂવેબલ હોય છે. ઓકે, તો અત્યાર સુધી મેં રિવિઝન જ કરાવડાવ્યું છે, બટ થોડું તમને વિઝ્યુલાઇઝેશન સારું થાય એ મારો હેતુ હતો. હવે ડિફ્યુઝર સિસ્ટમ જે છે આપણે એડવાન્સમેન્ટ સમજીએ છીએ, અથવા તો એક્ઝેક્ટ તમે કીધું હતું કે મારે હજુ આની અંદર વધારે જાણવું છે. તો ડિફ્યુઝર સિસ્ટમ જે છે એ બે ટાઈપની હોય છે. જનરલી જ્યારે રેક્ટેન્ગ્યુલર SBR ટેન્ક આવતા હતા ત્યારે શું હતું કે એને આવી રીતે પ્રોવાઈડ કરવામાં આવતું હતું કે બંને સાઈડ ડિફ્યુઝર આવતા, આ સાઈડ આ સાઈડ. એટલે જો હું તમને બતાવું તો આ રીતે, તો આ રેક્ટેન્ગ્યુલર ડિફ્યુઝરની સિસ્ટમ હતી, બરાબર. પણ એ સિસ્ટમ જ્યારે આપણે સર્ક્યુલરની અંદર લાવ્યા ત્યારે એ એટલી બધી સક્સેસફુલ થતી ન હતી. એટલા માટે આપણે ફૂલ ફ્લોર કવરેજ ડિસ્ક ડિફ્યુઝર લાવ્યા. આ ટ્યુબ ડિફ્યુઝર હતા. ઓકે, આ આયા ડિસ્ક ડિફ્યુઝર, જે ફૂલ ફ્લોર કવરેજ, એટલે કે જે પણ ફ્લોર છે એ ટોટલી કવર કરી નાખશે. આપણે લાસ્ટ ટાઈમ વિડીયોમાં પણ અથવા તો આ એક જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ ફરીથી એક વખત જોઈ લો જેથી તમને આઈડિયા આવશે. તો આ રીતે ફૂલ ફ્લોર જે છે એ કવર કરી કાઢે છે. કોણ? તો એ ડિફ્યુઝર કવર કરી નાખે છે. તેમ બે ટાઈપના ડિફ્યુઝર આવતા હતા અને ઇવન હજુ પણ આવે છે. ઓકે, હવે SBRની અંદર પણ ટાઈપ આવતા હોય છે. તો SBR જનરલી બે ટાઈપના અત્યારે વર્કિંગ કન્ડિશનમાં હોય છે. એક તો હાલ જે આપણે અત્યાર સુધી જોયો એ જૂના SBR થઈ ગયા જે પ્રોસેસ, બટ અત્યારે જે એડવાન્સમેન્ટ આવે છે એની અંદર બે SBR આવે છે. એક ICAS SBR અને બીજો CASP SBR. ICAS SBR શું છે? જો આ વસ્તુ જે છે એ જાણવા માટે છે. ઓકે, SBR ટેન્કના માઇનસ પોઈન્ટ શું છે, એડવાન્ટેજીસ શું છે, એટલું બધું જો તમે જાણી શકતા હોય તો આટલી વસ્તુ પર તમારે જાણી લેવી જોઈએ, કારણ કે ડિટેલ ડિસ્કશન એને જ કહેવાય. ઓકે, તો ICAS SBR તો એની અંદર શું છે? ઇન્ટરમિટન્ટ સાયકલ એક્સટેન્ડેડ એરેશન સિસ્ટમ. તો આની અંદર બે વર્ડ સમજવા જોઈએ. એક એરેશન, પણ કેવું? એક ઇન્ટરમિટન્ટ એન્ડ એક એક્સટેન્ડેડ એરેશન સિસ્ટમ. ઇટ મીન્સ કે આની અંદર એર જે છે એ ઓન ઓફ કરવામાં આવે છે, એટલે કે જે ડિફ્યુઝર છે એને ઓન ઓફ કરી શકાય એવું છે. ઓકે, અને જે એરેશન સ્ટેજ જે છે એને એક્સટેન્ડ કરવામાં આવે છે, એટલે કે લોંગ એરેશન આપવામાં આવ્યું છે, જેના કારણે આની અંદર એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ જે છે એ પ્રમાણમાં સારું હોય છે, જેના કારણે આને ટ્રુ SBR તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ટ્રુ SBR તરીકે ઓળખવામાં આવે છે. અને આની અંદર શું થાય છે? કન્ટિન્યુઅસ એરેશન સિક્વન્શિયલ પ્રોસેસ અત્યારે જે છે એ આ યુઝ થાય છે દરેક જગ્યાએ. ઇવન GWSSB દ્વારા જે ઓપરેટેડ છે એ પણ અત્યારે આ જ છે. ઓકે, તો અત્યારે શું થાય છે એમાં કે એર જે છે ને કન્ટિન્યુઅસ ચાલુ રાખવામાં આવે છે. એર શું કરવામાં આવે છે? કન્ટિન્યુઅસ ચાલુ રાખવામાં આવે છે. એટલે જુઓ શું થાય છે એની પ્રોસેસ. તો આમાં ફિલિંગ થતું રહેશે, સાથે સાથે એરેશન થશે. જુઓ, સૌથી પહેલાં જે આપણે SBR સમજ્યા એની અંદર અલગ અલગ ફિલિંગ થઈ ગયું પછી પૂરું, પછી SBRની બધી પ્રોસેસ ચાલુ થઈ જશે, બરાબર. ફિલિંગ કન્ટિન્યુઅસ નહોતું. તો ચલો પહેલાં ICASમાં શું થતું હતું? ફિલિંગ ચાલુ, એરેશન પણ ચાલુ, ફિલિંગ ચાલુ, સેટલિંગ પણ ચાલુ, ફિલિંગ ચાલુ, ડિકેન્ટિંગ પણ ચાલુ. પણ અહીંયા શું થાય છે? ફિલિંગ વખતે એરેશન અને સેટલિંગ થાય છે, પણ ડિકેન્ટિંગ વખતે ફિલિંગ થતું નથી. ઇટ મીન્સ કે થોડા ટાઈમ માટે ફિલિંગ બંધ કરી દેવામાં આવે છે, એટલે પ્રોસેસને જે છે એ થોડી સ્લો કરી દેવામાં આવે છે અહીંયા. ઓકે, હવે શું થાય છે? એડવાન્સમેન્ટ આવે છે SBRની અંદર. તો એડવાન્સમેન્ટ શું આવે છે? તો SBRની અંદર કયા કયા પ્રોબ્લેમ જોવા મળતા હતા? તો SBR જે છે એની અંદર સ્લજ ઓપરેટરિંગ જ્યારે નહોતું થતું પ્રોપર, તો એની અંદર સ્લજ જે છે એ ચોકઅપ થઈ જતો. સ્લજ ચોકઅપ થઈ જાય એટલે જે એનું સ્લજ ચોકઅપ થઈ જાય એટલે એનો બેડ જે છે, જે સ્લજ ટેન્ક છે મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવી દીધી, એ ઓવરફ્લો થઈ જાય. એટલે એ જે છે એ
ડિફ્યુઝર ઉપર જમા થઈ જતી. ડિફ્યુઝર ઉપર જમા થઈ જાય અને વારંવાર ક્લિનિંગ કરવું પડતું, એ પણ એને એક ક્લિનિંગ પાછું મેન્યુઅલ કરવું પડે. તો અત્યારે જે સિસ્ટમ ફોલો થાય છે એ ઓસ્કાર સિસ્ટમ ફોલો થાય છે. તો ઓસ્કાર સિસ્ટમ શું છે એ સમજીએ. તો ઓસ્કાર મીન્સ ઓનલાઈન સ્લજ સાયકલ એડજસ્ટમેન્ટ એન્ડ રિમૂવલ. ઓનલાઈન સ્લજ સાયકલ એડજસ્ટમેન્ટ એન્ડ રિમૂવલ. ઓકે, તો આની અંદર શું થશે કે એક લેવલ કરતાં જ્યારે સ્લજ વધી જશે, ઇટ મીન્સ કે એ સ્લજ ટેન્ક પણ હવે સ્કાડા બેઝ ઓટોમેટિક ઓપરેટ થાય એ રીતે રાખવામાં આવે છે. ઓકે, તો એક લેવલ કરતાં સ્લજ વધી જશે તો એ ઓટો રિમૂવ થઈ જશે. ઇટ મીન્સ જે આપણો પ્રોબ્લેમ હતો એ હવે સોલ્વ થઈ ગયો, કે સ્લજ લેવલના કારણે જે ડિફ્યુઝર બગડી જતા હતા એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજી વસ્તુ કે SBR જે છે એ ફૂલ્લી મિકેનિકલી ઓપરેટેડ ટેન્ક છે. ફૂલ્લી મિકેનિકલી ઓપરેટેડ ટેન્ક છે. તો એની અંદર શું થાય, મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ થોડા સમય પછી એને ડિટોરેટ થવાનું ચાલુ થઈ જાય છે. ઇટ મીન્સ કે એની એફિશિયન્સી ઘટે છે. તો એ એફિશિયન્સીને રિકવર કરવા માટે એક મેથડ વિકસાવવામાં આવી છે જેને કાસ્પેરોન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ કે તમે નો ડાઉટ કે બધું બહુ ડિટેલમાં જાય છે, બરાબર, પણ જેટલું જાણશો એટલો ફાયદો છે. અને હજુ એઈવાળા માટે તો ટાઈમ છે જ, અને DXCN જે છે એ લોકો માટે તો જેટલું ડિટેલમાં વાંચો એટલું ઓછું છે, કારણ કે એ લોકોની બી એક્સપેક્ટેશન વધારે હશે. ઓકે, તો એ એફિશિયન્સી જે છે થોડા સમય પછી ઘટી ગયો છે. એને ઇમ્પ્રૂવ કરવા માટે, એટલે કે SBRને રેટ્રોફિટિંગ માટે જે મેથડ છે એને આપણે કાસ્પેરોન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. અને આ કાસ્પેરોન ટેકનોલોજી શું કહેવા માગે છે એ સમજીએ. અહીંયા જોજો, C ફોર શું છે, કન્ટિન્યુઅસ, A for એરેશન, S for sequencing, P for process, E for enhanced, R for reactor, O for optimization and N for nutrial removal. એટલે કે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ લાવે છે, શું કરશે, એન્હાન્સ્ડ ન્યુટ્રિયલ રિમૂવલ, ન્યુટ્રિયલ રિમૂવલને ઇમ્પ્રૂવ કરશે, એફ્લુએન્ટ ક્વોલિટીને સુધારશે અને ટ્રીટમેન્ટ કેપેસિટી ઇમ્પ્રૂવ કરશે. જો એક સમયે હું WTPથી સમજાવવાનો પ્રયત્ન કરું કે WTP જે છે એની અંદર શું આવે છે, રેપિડ સેન્ડ ગ્રેવિટી ફિલ્ટર. ઓકે, એ સેન્ડના ફિલ્ટરની નીચે શું આવે છે, પરફોરેટેડ પાઇપ આવે છે. એ પરફોરેટેડ પાઇપ છે એ વોટરને કલેક્ટ કરે છે, અને એ વોટરને કલેક્ટ કરે છે પછી શું થાય છે, એક મેઇન પાઇપમાં જાય છે, અને એ મેઇન પાઇપ જે છે એ પાણી કેરી કરીને જાય છે અને એને ક્લિયર વોટર સમ્પની અંદર લઈ જાય છે. એમ આવી જ રીતે કોઈક ને કોઈક પ્રોસેસ તો આની અંદર થતી જશે. ઓકે, પણ આ જે WTPની અંદર શું થાય છે, જ્યારે સમય વધતો જાય છે ત્યારે આ જે છે એની કેપેસિટી લોસ કરે છે. કેપેસિટી શું કરે છે, ઘટાડી દે છે. એના કારણે શું થાય છે કે જે રેપિડ સેન્ડ ગ્રેવિટી ફિલ્ટર આપણે શું કરવા યુઝ કરીએ, કારણ કે એ હાઈ ફ્લો આપી દે. હાઈ ફ્લો આપી દે તો શું થાય, જેના કારણે આપણું જે દિવસની જે પણ ડિમાન્ડ છે એ ઇઝીલી આપણે ફૂલફિલ કરી શકીએ. પણ આની સિસ્ટમના કારણે આપણે રેપિડ સેન્ડ ગ્રેવિટી ફિલ્ટરની ઇફેક્ટિવનેસ ઘટી જાય તો દેટ ઇઝ નોટ વેલિડ પોઈન્ટ. એ વેલિડ પોઈન્ટ છે નહીં. ભૂલ કોની, તો કે પાઇપની. તો એના ઇમ્પ્રુવમેન્ટ માટે મોડિફિકેશન કરવામાં આવે છે અને વી-વાયરિંગ સિસ્ટમ લગાવવામાં આવે છે. ધેટ વિલ બી ડિસ્કસ્ડ ઇન WTP સેશન. આપણે WTPના એડવાન્સમેન્ટની અંદર પણ આપણે એનું ડિસ્કશન કરશું. બટ આ જે છે એ વી-વાયરિંગ સિસ્ટમ જે છે એ વી-વાયરિંગ સિસ્ટમને એપ્લાય કરવામાં આવે છે, જેના કારણે એ પાઇપ સ્ટ્રક્ચર જે છે આખું મોડિફાઈડ થઈ જાય છે. અને જે પ્લાન્ટની કેપેસિટી સપોઝ કે કોઈ 100 mldનો પ્લાન્ટ હોય, હવે 70 mldનો થઈ ગયો, તો એ પાછી ઇમ્પ્રૂવ થઈને ઓલમોસ્ટ 100થી નજીક, એટલે 95-99 એટલા mld જે છે એ ટ્રીટમેન્ટ કરવાનું ફરીથી સ્ટાર્ટ કરી દે છે. તો એવી સેમ પ્રોસેસ જે છે એ અહીંયા થાય છે વેસ્ટ વોટરના કેસની અંદર. તો શું થાય છે, આ પ્રોસેસથી ન્યુટ્રિયલ રિમૂવલ પાછું જે છે રિકવર કરી શકાય છે. એફ્લુએન્ટ ક્વોલિટી, એફ્લુએન્ટ એટલે ખબર છે જે બહાર નીકળે છે, તો એફ્લુએન્ટ ક્વોલિટી જે છે બહાર નીકળે છે એને ઇમ્પ્રૂવ કરી શકાય છે, અને ટ્રીટમેન્ટ કેપેસિટી ઇમ્પ્રૂવ કરે છે. ઓકે, તો આ જે છે એ શું છે, કાસ્પેરોન ટેકનોલોજી દેટ ઇઝ યુઝડ ફોર રેટ્રોફિટિંગ ઓફ SBR. SBRના રેટ્રોફિટિંગ માટે જે છે એ આ યુઝ થાય છે. હું સ્પીડમાં એટલા માટે ભણાવું છું કારણ કે ઇન્ટરવ્યૂ આવી ગયા છે. જો ધીમે ધીમે ભણાવવા જઈશ આ ટોપિક, તો આ ટોપિક મે બી બહુ એડવાન્સ જાય છે, તો કદાચ આમાંથી પ્રશ્ન ના પણ બને, પણ શોર્ટમાં વિડીયો બનશે તો તમે એને ઇઝીલી કવર કરી શકશો. ઓકે, બટ નો ડાઉટ કે આ વિડીયો જોશો તો તમને WTPની અંદર એડવાન્સમેન્ટનો એક પોઈન્ટ મળી ગયો, વી-વાયરિંગ સિસ્ટમ. તો એ તમારા આખા વિડીયોનો જે છે એક તમારા માટે પ્લસ પોઈન્ટ બની ગયો. નેક્સ્ટ ટેકનોલોજી દેટ ઇઝ વેમા ટેકનોલોજી. વેમા ટેકનોલોજી એટલે શું, વેરિયેબલ એનર્જી એરેશન મિક્સિંગ. વેરિયેબલ એનર્જી એમિશન મિક્સિંગ, તો એક મિક્સિંગ. તો આનો મતલબ શું છે, તો આપણે જે પણ એર ડિફ્યુઝર છે એને શું થાય, જેવું પાણી આવવાનું ચાલુ થઈ જાય એટલે એક વખત આપણે એરેશન સ્ટાર્ટ કરી દઈશું.
એરેશન સ્ટાર્ટ કરશું એટલે બધા બ્લોઅર જે છે એકસાથે સ્ટાર્ટ થશે ને પણ એની ફૂલ એફિશિયન્સીમાં, કારણ કે આ તો આપણે થોડું કે ગેસની રેગ્યુલેટર છે કે ભાઈ થોડું ધીમું કરો, બંધ કરો કે ઓછું કરો, વધારે કરો, એવી કોઈ સિસ્ટમ હતી નહીં. તો એના માટે શું કર્યું, એક નવી સિસ્ટમ લેવામાં આવી, દેટ ઇઝ અ વેમા ટેકનોલોજી, વેરિયેબલ એનર્જી એરેશન મિક્સિંગ. એની અંદર શું થાય છે કે લિમિટેડ મિક્સિંગ થશે. લિમિટેડ મિક્સિંગ એટલે જે એર નીકળે છે એના પર આપણે કંટ્રોલ લાવ્યા. તો કઈ રીતે કે જ્યારે ઓપરેટિંગ લોડ ડિઝાઇન લોડ કરતાં ઓછો હશે, ઓપરેટિંગ લોડ એ ડિઝાઇન લોડ કરતાં કેવો હશે, ઓછો હશે, તો એ કેસની અંદર ડિફ્યુઝર જે છે એ અમુક ડિફ્યુઝર સ્કાડા એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે સ્કાડા એવી રીતે ઓપરેટ કરવામાં આવશે કે એ અમુક ડિફ્યુઝર જે છે એ ઓટોમેટિક બંધ કરી નાખશે. સપોઝ કે 100 ડિફ્યુઝર લાગેલા છે, સપોઝ કે કોઈ 5 mLનો પ્લાન્ટ છે, ઓકે, બટ હવે એક દિવસ કેવો, કોઈ દિવસ એવો આવે કે જે દિવસે ખાલી 2 ml જેટલું જ આખા દિવસનું પાણી આવવાનું છે, ઓકે, વેસ્ટ વોટર આવવાનું છે. તો એ વખતે આપણી સિસ્ટમ જે છે એ ફૂલ ફ્લેન્જ રન કરાવશું તો એનો તો કોઈ મતલબ જ નથી, એ તો ખોટો એનર્જીનો વેસ્ટ છે. તો એવા કેસની અંદર જે છે એ આ વેમા ટેકનોલોજી યુઝ થાય છે. અને નેક્સ્ટ અને લાસ્ટ જે ટોપિક છે દેટ ઇઝ અ યુવી ટ્રીટમેન્ટ. ઓકે, મેં શું કીધું હતું કે જેવું સ્લજ રિમૂવ થઈ જાય, વેસ્ટ વોટર ક્લીન થઈ જાય એટલે આપણે એને ક્લોરિન કોન્ટેક્ટ ટેન્કની અંદર મૂકીએ છીએ. પણ આ ક્લોરિન કોન્ટેક્ટ ટેન્ક ઇટ મીન્સ કે ક્લોરિનેશન જે છે એ નો ડાઉટ એ વોટર ટ્રીટમેન્ટ માટે સારું છે, ક્યાંક કહું છું સારું જ છે એમ નથી કહેતો, બટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટના કેસની અંદર, WTPના કેસની અંદર, WWTP એટલે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કેસની અંદર કેવું છે, એ ઇનઇફેક્ટિવ છે. તો કેમ ઇનઇફેક્ટિવ છે? નો ડાઉટ ક્લોરિન એક સારો ડિસઇન્ફેક્ટન્ટ છે, પરંતુ ક્લોરિન જે છે એ દરેક પ્રકારના બેક્ટેરિયા, દરેક પ્રકારના વાયરસ માટે સારો ડિસઇન્ફેક્ટન્ટ નથી, આવું સાયન્સ કહે છે. તો કયા ટાઈપના? તો કોઈક પ્રોટોઝોઆ છે, અમુક પેરાસાઇટ્સ હોય, પ્રોટોઝોઆ છે, પેરાસાઇટ્સ, વર્ડ યાદ રાખજો, પેરાસાઇટ્સ. ખાસ આ તમને યુટ્યુબની અંદર કે યુટ્યુબમાં તો તમને આવું ક્યાંય નહીં મળે, પણ તમે સર્ચ કરજો કઈ જગ્યાએ, ગૂગલ પર, તો તમે કે વાય ક્લોરિન ઇઝ નોટ ઇફેક્ટિવ ઓન પેરાસાઇટ્સ. પેરાસાઇટ્સ એટલે શું, આપણે ગુજરાતીમાં કહીએ ને પરોપજીવી, બીજા ઉપર આધાર રાખે અને પોતાનો ગ્રોથ કરે. તો આવા જે છે એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પ્રેઝન્ટ રહે. એટલે આવા જે છે એ કેવું છે કે એમની ઇમ્યુનિટી પહેલાંથી થોડી વધારે હોય છે, એટલે એ ઇઝીલી મરતા નથી. બીજી વસ્તુ કે એ લોકો એમના જેવા અમુક વાયરસને ત્યાં કિલ થતા જોવે છે, એટલે એ પાછા પોતે યુઝ કરે છે કોનો, જે કિલ થઈ શકે એવા બેક્ટેરિયાનો યુઝ કરે છે. શેના માટે? પોતાના ગ્રોથ માટે. એટલે એ લોકો શું કરે છે, એ લોકો મીન્સ કે પેરાસાઇટ. તો એ પેરાસાઇટ જે છે એ પોતાની આઉટર વોલ જે છે, જેને સેલ વોલ કહેવામાં આવે, એ સેલ વોલ જે છે એ બહુ જ સ્ટ્રોંગ બનાવે. અને મેં તમને લાસ્ટ લેક્ચર જ્યારે ક્લોરિનેશન ચલાવ્યું હતું ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી કે આ જે ક્લોરિન જે છે એ કઈ રીતે વર્ક કરે છે. તો ક્લોરિન જે છે સૌથી પહેલાં સેલ વોલ તોડે છે અને એની મેટાબોલિઝમ ઇફેક્ટના ઉપર સીધી મેટાબોલિઝમ જે છે એને ઇફેક્ટ કરે છે અને જે તે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ કિલ થાય છે એ રીતે. પરંતુ અહીંયા જે સેલ વોલ છે એટલી સ્ટ્રોંગ હોય છે કે ક્લોરિન જે છે એ પેરાસાઇટ્સ ઉપર શું કરે છે, ઇફેક્ટ જે છે એ આપી શકતું નથી. તો ક્લોરિન ઇઝ વીક અગેન્સ્ટ પેરાસાઇટ. તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર તો ઢગલો માઇક્રો ઓર્ગેનિઝમ હશે, ના કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેટલા. ઓકે, તો એ જે છે એને આપણે ફરીથી એવા ને એવા બહાર નાખી દેશું, એવા ને એવા ફરીથી બહાર નાખી દેશું તો એ પાછા ફરીથી એક વખત પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તો અત્યારે જે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇવન AMC છે, એવા બધા મ્યુનિસિપાલિટી જે છે એ યુવી બેઝડ શું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઇવન હવે ફ્યુચર જે છે એ યુવીનું જ છે, કારણ કે એના ઘણા બધા એડવાન્ટેજીસ છે. કયા કયા એડવાન્ટેજીસ છે તો સમજીએ. કી બેનિફિટ્સ ઓફ યુવી ડિસઇન્ફેક્શન. તો સૌથી પહેલાં અહીંયા યલો કલર, અહીંયા બ્લુ કલર, મારે રેડ કલરનું લેવું પડશે. ઓકે, રેડ કલર લઈ લઈએ. તો શું કહે છે, ક્લોરિનેશનથી શું થાય છે, ટેસ્ટ, ઓર્ડર અને વોટરની કેમિસ્ટ્રી જે છે એ ચેન્જ થાય છે. એટલે અફેક્ટ ટેસ્ટ, ઓર્ડર એન્ડ ચેન્જ ઇન વોટર કેમિસ્ટ્રી. તો આની અંદર યુવીથી કોઈ અફેક્ટ થતું નથી. ઇવન આપણા ઘરની અંદર જે આરો હોય છે એમાં પણ યુવી આવે છે. ઓકે, જે તમે પાણી બહુ સારી રીતે પી શકો છો. ઓકે, પછી હાર્મફુલ ડિસઇન્ફેક્શન બાય પ્રોડક્ટ, એને DBPS કહેવામાં આવે. તો ડિસઇન્ફેક્શન બાય પ્રોડક્ટ્સ, તો હવે ઇવન અમેરિકા જેવી કોઈ કન્ટ્રી હોય છે જેની અંદર એક સર્વે કરવામાં આવે છે કે જે જમીન જે છે એની અંદર જે પાક થાય છે એની ક્વોલિટી જે છે બગડી જાય છે. કેમ એવું થયું? તો સ્લજ જે પ્રોડ્યુસ થાય છે એ સ્લજ, ઇવન જે ક્લોરિનેશનવાળું જે વેસ્ટ વોટર છે એનો ઇરિગેશનમાં એ લોકો યુઝ કરે છે.
ક્લોરિનેશનવાળું વેસ્ટ વોટર ઇરિગેશન માટે યુઝ કરતા હતા તો ત્યાંના સાયન્ટિસ્ટનો એવો દાવો હતો કે એ કેન્સર કોઝિંગ બની ગયું છે અને એના કારણે કેન્સર પણ થયેલા જોવા મળે છે. ઓકે, અને એક સ્ટુડન્ટે પણ મને આ લેખ મોકલ્યો હતો. તો એ સમજી શકો છો નો ડાઉટ કે એ ક્યારે જ્યારે પ્રોપરલી હાઈ ક્લોરિન એમાઉન્ટ હોય ત્યારે આ બધી વસ્તુ અથવા તો જે વેસ્ટ વોટર આવે છે એની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજા પણ કેમિકલ હશે એના કારણે આ થતું હોય છે, બટ ક્લોરિન પણ એના માટે રિસ્પોન્સિબલ છે. તો પ્રોડ્યુસ હાર્મફુલ ડિસઇન્ફેક્શન બાય પ્રોડક્ટ. તો ક્લોરિનેશનથી આ વસ્તુ થઈ શકે છે, જ્યારે યુવીની અંદર તમારે એવો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઓકે, ક્લોરિનેશન જે છે કોરોઝિવ છે, આ કોરોઝિવ નથી. ક્લોરિનેશનને પોતાની જે પણ વેસ્ટ વોટરની અંદર મેં કીધું કે વેસ્ટ વોટરની અંદર સ્ટ્રોંગ બેક્ટેરિયા હોય છે તો એને કિલ કરવા માટે કોન્ટેક્ટ ટાઈમ જે છે 30 મિનિટ જેટલો જરૂરિયાત છે, જ્યારે બહુ જ સારું ઇફેક્ટિવ જે છે જે એકદમ શોર્ટ કોન્ટેક્ટ ટાઈમ 5 જ સેકન્ડની અંદર, 5 સેકન્ડ કરતાં પણ ઓછા ટાઈમની અંદર એ જે છે એ બેક્ટેરિયાને કિલ કરી નાખે છે. ઓકે, આ ઉપરાંત જે છે એની લો એફિશિયન્સી પ્રોટોઝોઆની મેં વાત કરી હતી, અહીંયા હાઈ પ્રો એફિશિયન્સી છે. ઓકે, તો પીએચ અને ટેમ્પરેચર જો ચેન્જ થશે તો એનું પરફોર્મન્સ જે છે એ ચેન્જ થઈ જશે, કારણ કે આપણે મેં ક્લોરિન કીધું તો એ હાઈલી બેઝડ ઓન પીએચ છે, જ્યારે યુવી જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. પીએચ ગમે તે આપો તો એને કોઈ ઇફેક્ટ પડતી નથી. અહીંયા લાર્જ ફૂટપ્રિન્ટ છે, અહીંયા સ્મોલ ફૂટપ્રિન્ટ છે, બહુ ને એ બધું એટલું બધું તમારે જાણવાની જરૂર નથી. બટ આ જે છે એ યુવી અને ક્લોરિનેશન જે છે, ઇવન આ જ વસ્તુ મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ક્લોરિનેશન કેમ ઇમ્પોર્ટન્ટ છે વોટરની અંદર અથવા એના સોલ્યુશન શું, તો કોઈને એ આન્સર આવડ્યો નહોતો. કેમ? કારણ કે એ લોકો વિચારી જ નહોતા શકતા, તમે લોકો વિચારી જ નહોતા શકતા કે બીજું નવું શું આવી છે, કારણ કે તમને તો જે બુકમાં જે તે જગ્યાએ તમને ભણાવવામાં આવ્યું છે એ જ વર્ડ્સ તમે બોલશો. બટ આ જે છે યુવીના જે છે એ એડવાન્ટેજીસ છે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ફ્યુચર છે. ઓકે, તો આ હતો આજનો લેક્ચર, દેટ ઇઝ ઓન ધી મોડિફિકેશન ઇન એસબીઆર. ઓકે, તો આઈ થિંક દરેક લોકોને લેક્ચર ગમ્યો હશે. મેં બને એટલો ઝડપી બનાવવાનો વિડીયો પસંદ કર્યો, કારણ કે જરૂરી હતું. લાસ્ટ જે યુવી છે પછી એની અંદર મોડિફિકેશન છે એ બધું જરૂરી હતું જાણવું, પરંતુ બાકીનું જે છે એ ઓલમોસ્ટ પહેલે સ્ટાર્ટિંગ 10 મિનિટ જેટલું રિપીટ હતું. ઓકે, તો આઈ થિંક તમને કમ્પ્લેટ હવે એસબીઆરની અંદર આના સિવાય કંઈ ના પૂછી શકે, ઇવન આટલું પણ નહીં પૂછે, પણ જાણી લેવું સારું, કારણ કે એસબીઆર ટેકનોલોજી જે છે એ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે. નો ડાઉટ વેસ્ટ વોટરની અંદર એમબીઆર ટેકનોલોજી, એમબીબીઆર ટેકનોલોજી એવી પણ આવેલી છે, પણ એસબીઆર જે છે સૌથી વધુ ફેમસ છે. ઇવન હું એમબીઆર અને એમબીબીઆરનું પણ બેઝિક જે છે એ કવર કરવાનો જ છું નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, ખાસ મેં કીધું એ પ્રમાણે આ લેક્ચર જે છે એ તમે ડી અને એક્સચેન્જના ઇન્ટરવ્યૂ જે છે એમને ખાસ મોકલજો, અને એવાળા તો જે છે એઝ યુઝ્યુઅલ પ્રિપેરેશન તમારી ચાલુ રાખજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે દરેક લોકોને વિડીયો ગમ્યો છે. વાંચવાનું ચાલુ રાખજો, તમારા પેરેન્ટ્સના સપના જે છે પૂરા કરજો. જય હિન્દ.